તો વર્લ્ડ કપ જીત્યા બાદ રાત્રે જ ટ્રોફી લઈને જય શાહ સાથે ગંભીર અને સૂર્યકુમાર પહોંચ્યા હનુમાનજીના મંદિર। જી હા, આ તસવીરો તમે જોઈ શકો છો હનુમાનજીના મંદિરથી। સતત બીજો અને ત્રીજો T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમ ભગવાનના આશીર્વાદ લેવાનું ભૂલી નથી। રવિવારે મોડી રાત્રે આઈસીસી પ્રમુખ જય શાહ અને ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે અમદાવાદના હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી। મંદિરની બહાર ભારે પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો। કેપ્ટન સૂર્યકુમાર ટ્રોફી સાથે મંદિરમાં પ્રવેશ્યા અને બજરંગબલી સમક્ષ નમન કર્યું હતું। ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે તે ફક્ત ડ્રેસિંગ રૂમમાં રહેલા લોકો માટે જ જવાબદાર છે અને ભારતની T20 વર્લ્ડ કપ ટાઇટલ જીત VVS લક્ષ્મણ અને રાહુલ દ્રવિડને સમર્પિત કરી। ગંભીરે કહ્યું કે હું સોશિયલ મીડિયા પરના લોકો માટે જવાબદાર નથી, હું ચેન્જિંગ રૂમમાં 30 લોકો માટે જવાબદાર છું। કોચ ટીમ દ્વારા બનાવવામાં આવે છે અને ખેલાડીઓએ મને કોચ બનાવ્યો। હું આ ટ્રોફી રાહુલ દ્રવિડ અને VVS લક્ષ્મણને સમર્પિત કરું છું। તો 5 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો ઉજવણી અને જશ્નનો માહોલ ગુજરાતના અલગ અલગ શહેરોથી આવી રહી છે। આ તસવીરો ભારતે અમદાવાદમાં રમાયેલી T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને સતત બીજી વાર ટાઇટલ જીત્યું। ટીમ ઇન્ડિયાએ ઓવરઓલ ત્રીજી વખત ચેમ્પિયન બનીને અનેક રેકોર્ડ બનાવ્યા। ભારતીય ટીમની આ જબરજસ્ત જીતમાં ઘણા હીરોઝ રહ્યા। સંજુ સેમસન પ્લેયર ઓફ ધ મેચ બન્યો તો વરુણ ચક્રવર્તી ભારત માટે ટોપ વિકેટ રહ્યો। શિવમ દુબેએ પણ સતત સારું પ્રદર્શન કર્યું અને આ બધાની વચ્ચે હેડ કોચ ગૌતમ ગંભીરના પણ વખાણ કર્યા। આ ઇન્ડિયન ક્રિકેટ ટીમને ચેમ્પિયન બનાવનાર ગુજ્જુઓની ચોકડી છે, જેમાં જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા અને બેટિંગ કોચ સિતાંશુ કોટક છે। ભારતની શાનદાર જીત બાદ ગુજરાત સહિત દેશભરમાં ધમાકેદાર ઉજવણી થઈ। મોડી રાત સુધી ગુજરાતના નાના મોટા તમામ શહેરોમાં અને નાના નાના ગામોમાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો। ટીમ ઇન્ડિયાની જીત સાથે જ શહેરીજનો ટ્રોફીની રેપ્લિકા સાથે રસ્તા પર ઉતરી આવ્યા અને આતશબાજી કરતા જોવા મળ્યા। ક્યાંક રેલી નીકળી તો ક્યાંક જીતને વધાવી લેવા માટે ખેલાડીઓના પોસ્ટરો લઈને લોકો ઝૂમતા નજરે પડ્યા અને ક્યાંક આતશબાજી પણ થઈ। હવે આ તસવીરો જુઓ। ખેડાના નડિયાદમાં ક્રિકેટર અક્ષર પટેલના ઘરે વર્લ્ડ કપની જીતની ઉજવણી થઈ અને તેમના પરિવારજનો પણ તાળીઓના ગડગડાટથી આ જીતને વધાવતા જોવા મળ્યા। અક્ષરના માતા પિતા અને પરિવારજનોએ આ મેચ નિહાળી હતી, એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ઉજવણી કરી। આ મેચમાં જીત બાદ અક્ષર પટેલના ઘરની બહાર શહેરીજનો પણ પહોંચી ગયા। ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો। વર્લ્ડ કપ જીતી ગયું એનો તો આનંદ છે જ, જોડે જોડે મને એમ થાય કે ટીમે જે મહેનત કરી અને ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની ગયું એક બહુ મોટું સારું પરિણામ છે। અક્ષરે શરૂઆતે કરી અને પછી એ વિકેટ લીધી, પણ જોડે જોડે બુમરાહથી માંડી અને બીજા દરેક ખેલાડીઓએ એટલી જ મહેનત કરી કે જેટલી જે મહેનતથી